નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત અનેક કામગીરી થઈ રહી છે, પરંતુ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બ્રિજ કરોડોના ખર્ચે છેલ્લા 4 વર્ષથી વડોદરા શહેરમાં સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજનું કામ 8-9 મહિનામાં પૂરું થઈ જશે તેવી વારંવાર જાહેરાત કરવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળ ગતિએ કામગીરી થઈ રહી છે। એક બાજુ વડોદરા શહેરમાં રોડ રસ્તાના ખાડાના કારણે રાહદારીઓને હાલાકી પડી રહી છે। કેટલીક વખત તો અકસ્માત થતા હોય તે કેટલાક લોકો મૃત્યુ પામે છે, પરંતુ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને નેતાઓને નાગરિકોની ચિંતા નથી તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેરમાં મેયર શ્રી અને ચેરમેન શ્રી દ્વારા અનેક બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ એક જ બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ કરવામાં આવશે તેવી માંગ કરવામાં આવી હતી। સાથે અનેક બ્રિજની જાહેરાત કરવામાં આવી છે। વડોદરા શહેરના અનેક નાગરિકો આ જ રીતે પુષ્કળ હાલાકીનો સામનો કરવો પડશે। વડોદરા શહેરમાં જ્યારે બ્રિજ બનાવવાની શરૂઆત થઈ ત્યારે આજ દિન સુધી હજારો નાગરિકો જે નોકરિયાતે તેઓના પુષ્કળ હાલાકીનો સામનો કરવો પડે છે। ટ્રાફિકની સમસ્યાઓ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે। વડોદરા શહેરના મેયર, મ્યુનિસિપલ કમિશનર, ચેરમેનશ્રીને વિનંતી સાથે સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું કે આ બ્રિજની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય પગલાં પેનલ્ટી લેવામાં આવે, સાથે દંડનીય જોગવાઈ કરવામાં આવે અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી। જો આવનારા દિવસોમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો 1 મહિના બાદ પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા આમરતાણ ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજે લગભગ 4-5 વર્ષ થઈ ગયા છતાં પણ આ બ્રિજની કામગીરી પૂર્ણ નથી થઈ। કરોડોના ખર્ચે જે કહેવાય છે કે આ બ્રિજની કામગીરી કરવા માટે જે કહેવાય છે વડોદરા શહેરનો સૌથી લાંબો બ્રિજ, જે માર્કેટિંગ બ્રિજ બનાવવામાં આવે છે તેવું લાગી રહ્યું છે। આ બ્રિજની અંદર કહેવાય છે કે આ બ્રિજના કારણે ઘણા લોકોને હાલાકી પડી રહી છે, ઘણા લોકોને અકસ્માત થઈ રહ્યા છે અને ઘણા લોકો મૃત્યુ પણ પામે છે। આ બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે આ સમજાતું નથી। એક બાજુ વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેન આજે તમે જોઈ શકો છો કે જ્યારે મોટી મોટી માર્કેટિંગ કરતા હોય, વાય લેતા હોય, પરંતુ કહેવાય છે કે આ બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે અને જ્યારે એક સામાન્ય નાગરિક જો ટેક્સ વેરો મોડો ભરે તો એની સામે પેનલ્ટી સાથે સાથે દંડની જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ કહેવાય છે કે આ જે બ્રિજના કોન્ટ્રાક્ટર છે આ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક સાઠગાંઠના કારણે આ બ્રિજના જે કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થતી નથી। સાથે તમે જોઈ શકો છો કે જે આ બ્રિજની કામગીરીના અર્થે જે ગોકળ ગતિએ કામગીરી ચાલી રહી છે, એટલે વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેનને અમારી વિનંતી છે કે આ બ્રિજની કામગીરી વહેલામાં તકે પૂરી કરવામાં આવે, નહીં તો આવનારા 1 મહિના બાદ અમે આ જગ્યા ઉપર જે કહેવાય છે બ્રિજની બાજુમાં બેસી અને આમરણાંત ઉપવાસ પર બેસીશું, તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીને છે। ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, સાથે સર્વિસ રોડની વાત કરીએ તો વડોદરા શહેરમાં કહેવાય છે કે જ્યારથી આ બ્રિજની કામગીરી થઈ છે ત્યારથી જે કહેવાય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જે સર્વિસ રોડ બનાવવામાં આવે છે અને સર્વિસ રોડની કામગીરી પણ સારી આપવાની હોય છે, પરંતુ કહેવાય છે કે સર્વિસ રોડ પણ જે કહેવાય છે ઠેકાણા વગરના જે સર્વિસ રોડ પર પણ ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે, પરંતુ કહેવાય છે કે વડોદરા શહેરના જે જાડી ચામડીના કર્મચારીઓ, અધિકારીઓ, સાથે સાથે કહેવાય છે નેતાઓની જે મિલીભગતના કારણે સર્વિસ રોડ પણ જે કોન્ટ્રાક્ટર સારો નથી બનાવી શકતો, તો આવા કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર છે। પરંતુ કહેવાય છે કે ભેંસ આગળ ભાગવત જે કહેવાય છે કે બોલવાનું બંધ છે, મૌન વ્રત ધારણ કરી રહ્યા છે। એટલે કહેવાય છે કે અમારી માંગણી, અમારી રજૂઆત એક જ છે કે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગ છે। શું લોકોને કેટલો સમય સુધી હજુ આ તકલીફનો સામનો કરવો પડશે? હા, કહેવાય છે કે વડોદરા શહેરની અંદર વારંવાર તારીખ પર તારીખ આપવામાં આવે છે કે આ તારીખે બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આવનારા દિવસોમાં ઇલેક્શન પર છે, પરંતુ કહેવાય છે કે ઇલેક્શનની તૈયારીના ભાગરૂપે જે કહેવાય છે મેયર અને ચેરમેન જ્યારે રાજકોટની અંદર જે કહેવાય છે કે એક નેતા આવી રહ્યો છે અને એનું જે પ્રવચન સાંભળવા માટે રાજકોટ જઈ રહ્યા છે, તો અમારી માંગણીને અમારી રજૂઆત એક જ છે કે જ્યારે વડોદરા શહેરના નાગરિકોને હાલાકી પડી રહી છે, વડોદરા શહેરના નાગરિકો જે કહેવાય છે ગઈકાલે પણ એક ભાઈનું જે રાહદારીનું રોડ રસ્તાના કારણે મૃત્યુ થયું, તો રાહદારીનું આ લોકોએ સાંભળવું જોઈએ, કારણ કે કહેવાય છે કે આવનારા દિવસોમાં જે ઇલેક્શન છે તો ઇલેક્શનના ભાગરૂપે જ્યારે રાજકોટ ખાતે જે કહેવાય છે કે પ્રવચન સાંભળવા જતા હોય તો વડોદરા શહેરના નાગરિકોનું જે વેદના છે આ વહેલામાં વહેલી તકે સાંભળી અને આ બ્રિજનું જે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે। પરમાર કમલેશ, સામાજિક કાર્યકર। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ પહોંચ્યા વડોદરા એરપોર્ટ।
એરપોર્ટની બહાર અરવિંદ કેજરીવાલ આવતાની સાથે જ મોદીના નારા લાગ્યા હતા. ભાજપ હોય કે કોંગ્રેસ દારૂના પૈસે સરકાર ચલાવે છે. કેજરીવાલ દેશમાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેઓ લૂંટની રાજનીતિ ચલાવતા રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી ઈમાનદારીની રાજનીતિથી દેશમાં લોકોની સેવાના કાર્યોની શરૂઆત કરી છે. આજે વડોદરા આવેલા આમ આદમી પાર્ટીના અગ્રણી અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પત્રકારો સાથે અનૌપચારિક વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને આ પાર્ટીને ગાળો આપી રહ્યા છે. તેમજ રાજનીતિ હવે લોકોએ જાણી ગયા છે. એરપોર્ટ પર મોદીના સૂત્રોચ્ચાર 30 થી 40 લોકોએ કરી. તેમજ વડોદરામાં કાર્યક્રમ યોજવા માટે જગ્યા આપવામાં પણ તેઓએ અનેક લોકોને જગ્યા નહીં આપવા જણાવી દીધું હતું. ગુજરાતના અધિકારીઓને અપીલ કરતા જણાવ્યું કે કર્મચારીઓના પડતર પ્રશ્નો હોય કે પછી જૂની પેન્શન સ્કીમ અંગે તેઓએ લેખિતમાં ઉકેલ લાવવો જોઈએ. તેમજ ભ્રષ્ટાચાર હોય તેની સામે પણ હવે અધિકારીઓએ જ અવાજ ઉઠાવવો જોઈએ. તેમજ ભાજપ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપ એ નિકમ્મી પાર્ટી છે. તેઓ ઇન્કમટેક્સ ઈડીનો દુરુપયોગ કરી રહ્યું છે. હાલમાં તેઓએ સરકારી તંત્રનો દુરુપયોગ કરી 169 કેસ કર્યા હતા. તેમાં 135 કેસમાં નિર્દોષ થઈ ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે પંજાબમાં 70 વર્ષમાં લોકોના કામો થયા નથી. તે કામો આ પાર્ટીએ 6 મહિનામાં કર્યા છે. 100 જેટલા મોહલ્લા ક્લિનિક તેમજ વીજળી મફત આપવાનું કાર્ય સફળતાપૂર્વક કર્યું છે. જેથી હવે પંજાબના મુખ્યમંત્રીને પણ બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યા હતા કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ તેઓ દારૂના પૈસે ધંધો કરીને સરકાર ચલાવી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી પ્રામાણિકતાની રાજનીતિ શરૂ કરી લોકોને વિનામૂલ્યે સુવિધા મળે તેવા પ્રયાસો કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતા સાથે ગુંડાગર્દી કરી રહી છે. बीजेपी कह रही है कि केजरीवाल जी जानती चाहिए गुजरात है, गुजरात की जनता काफी समझू है, मफत की राजनीति के खिलाफ उसने नारे लगे. क्या कहेंगे? दो चीजें आपके दो प्रश्न है अलग अलग. वडोदरा पे मैं एयरपोर्ट पे उतरा और वहाँ पे 30-40 लोग थे. उन 30-40 लोगों ने मेरे सामने नारे लगाए मोदी मोदी मोदी. अभी गुजरात के अंदर माहौल ऐसा बन गया है कि भारतीय जनता पार्टी को बहुत जबरदस्त तकलीफ होने वाली है. कहते थे कि इनकी 66 सीट ऐसी है अर्बन एरियाज में जहां बीजेपी कभी नहीं हारी, ऐसा क्या कहा जाता था. इस बार उन 66 सीट पे भी आप देखना काफ़ी तकलीफ इनको होने वाली है. वो सारी सीट नहीं जीत रहे वो लोग. तो जाहिर तौर पे ये लोग मेरे खिलाफ नारे तो लगवाएंगे ही, घर थोड़ी बैठेंगे. 30-40 आदमी भेज के नारे लगवा के कहते हैं कि. दूसरी चीज़ एक बड़ी इंटरेस्टिंग है, जब भी राहुल गांधी जी गुजरात आए इन्होंने उनके सामने नारे नहीं लगाए. बीजेपी वाले भी कांग्रेस वाले भी केजरीवाल के खिलाफ दोनों मिलकर नारे लगाते हैं. दोनों इकट्ठे हो गए, दोनों मुझे गाली देते हैं, दोनों मेरे पीछे पड़े हुए. आपका दूसरा प्रश्न है, ये लोग कहते हैं कि गुजरात के लोगों को फ्री नहीं मिलना चाहिए. ये इसलिए कह रहे हैं क्योंकि उनको ये लग रहा है कि ये जो सारा लूट के पैसा स्विस बैंकों में ले जाते हैं, ये सारा लूट के पैसा अपने घर भरते हैं. अगर ईमानदार राजनीति हो गई, अगर जनता को फ्री सुविधाएं मिलने लग गई तो इनके लूटने के लिए पैसा नहीं बचेगा. अभी तक इस देश में लूट की राजनीति चल रही थी. जितनी सरकारें थी, जितने नेता थे, ये मोस्टली जो है वो लूटते थे, सरकारों को लूटते थे ये लोग, और सारा पैसा स्विस बैंकों में ले जाते थे, सारा लूट. पहली बार इस देश के अंदर पहली बार आम आदमी पार्टी ने ईमानदार राजनीति की शुरुआत की है. हम ईमानदारी से काम करते हैं, पैसा बचाते हैं, भ्रष्टाचार रोकते हैं, रिश्वत नहीं लेते, उससे सरकार में खूब पैसा बचता है. उससे हम जनता को फ्री बिजली देते हैं, फ्री शिक्षा देते हैं, फ्री अस्पताल देते हैं, फ्री दवाइयाँ देते हैं. अब ये लोग इसका विरोध इसलिए कर रहे हैं कि अगर इनको फ्री देना पड़ गया तो इनका लूटने का पैसा
हो जाएगा। तो एक चीज गांठ बांध लो, जो आदमी कहे कि फ्री सुविधाएं नहीं मिलनी चाहिए, समझ लेना उस आदमी की नीयत में खोट है। पिछले 6 महीने में मान साहब ने जो काम किए हैं पंजाब में, 75 साल में किसी सरकार ने नहीं किए। पिछले 6 महीने में जितनी कट्टर ईमानदारी, आज 75 साल के बाद पंजाब को एक कट्टर ईमानदार और मेहनती सीएम मिला है। 6 महीने में उन्होंने 100 मोहल्ला क्लिनिक बना दिए, पंजाब के लोगों की बिजली मुफ्त कर दी, 17,000 नई नौकरियां निकाल दी, 8,000 कर्म टीचर पक्के कर दिए। इतने सारे काम भगवंत मान ने किए हैं कि इनके जो विरोधी हैं उनको उनके कामों में कुछ कमी दिखाई नहीं देती, तो अब कीचड़ फेंकते हैं कि मान साहब ने, सब झूठ है, सब बकवास है। मैं वो बेचारा आदमी लगा हुआ है पंजाब के विकास के लिए, उसको रोकना चाहते हैं ये सारे विरोधी मिलके। जनता देख रही है, जनता उनके काम से बहुत खुश है। मैं उनसे ये पूछना चाहता हूँ सारे विरोधियों से, अगर भगवंत मान 6 महीने में बिजली मुफ्त कर सकते थे तो इन दूसरी पार्टियों की सरकारों ने 75 साल में बिजली मुफ्त क्यों नहीं करी? ये सारा पैसा लेके कहाँ चले गए? पंजाब का पैसा किसने खाया? Sir, Mamata Banerjee is showing a soft spot towards BJP. Do you have a statement on that? I'm here, sir. वो उनको पूछिए, मैं कैसे उसका जवाब दे सकता हूँ। Sir, when you mentioned on the airport, Modi ji ke नारे से, do you think that BJP is taking you as the new Modi? Do you see that incident in that perspective? नहीं, आई विल नॉट से। मेरे को राजनीति नहीं आती, ये मेरी कमजोरी है। मेरे को जनता का काम करना आता है। मेरे से बिजली मुफ्त करवा लो, मेरे से स्कूल बनवा लो, मेरे से अस्पताल में। गुजरात में आके पिछले 6 महीने से, 1 साल से, जब से मैं गुजरात आ रहा हूँ, मैं क्या कह रहा हूँ? मैं आपके बिजली 24 घंटे कर दूंगा, मैं आपके फसलों के अच्छे दाम दूंगा, मैं आपको महंगाई दूर कर दूंगा, मैं आपके बच्चों को रोजगार दूंगा, आपके लिए अच्छे स्कूल बनाऊंगा। ये पार्टियां कोई बात नहीं कर रही जनता की। ये कह रही है केजरीवाल कमीना है, केजरीवाल ये है, केजरीवाल वो है। ये केवल और केवल मेरे को गालियां दे रही है, मेरा विरोध कर रही है। सर, आज बीजेपी के गौरव भाटिया ने एक प्रेस कॉन्फ्रेंस की थी और उन्होंने कहा कि करणजीत सिंह लांबा उनको काउंसिलर की टिकट दी गई थी और वही वो है हमारे ब्यूरोक्रेट्स को कहना चाहता हूँ कि उन्होंने कभी भी इनके मुद्दे नहीं उठाए। उन्होंने कभी भी गुजरात में जो इतना भ्रष्टाचार हो रहा है उसका मुद्दा नहीं उठाया। जो लोग प्रदर्शन कर रहे हैं कभी भी उनके मुद्दे नहीं उठाए। जितने सरकारी कर्मचारी प्रदर्शन करके ओल्ड पेंशन स्कीम मांग रहे हैं, मैं इन सभी ब्यूरोक्रेट्स को कहूँगा कि एक बार लिखें कि वो ओल्ड पेंशन स्कीम लागू की जाए। जितने ये फॉरेस्ट गार्ड, एक्स आर्मी ऑफिसर, NHM हेल्थ वर्कर्स, ये भी इस देश के नागरिक हैं, इनको भी अपना जनतांत्रिक अधिकार है अपना वोट वो करने का। अगर ये दुखी हैं और ये सरकार में बदलाव चाहते हैं तो क्यों नहीं होना चाहिए? सर, चंडीगढ़ यूनिवर्सिटी में जो हुआ, क्या उस पर सियासत हो रही है? क्या पंजाब की जो सरकार है उसे दबाने की कोशिश कर रही है? नहीं, कोई दबाने की कोई कोशिश नहीं की जा रही। और जो भी हुआ वो बहुत दुखदाई है, बहुत पेनफुल है। और जो दोषी हैं उनको गिरफ्तार कर लिया गया है, उन्होंने सख्त से सख्त सजा दिलवाई जाएगी, मैं आपको एश्योर करता हूँ। क्या भारतीय जनता पार्टी इस मुद्दे को उछाल रही है? सभी लोग सियासत करते हैं पर ऐसे मुद्दों पे सियासत नहीं होनी चाहिए। अमानतुल्ला खान पे क्या कहेंगे? आप भ्रष्टाचार मुक्त भारत की बात कर रहे हैं। तो अगर किसी ने भी गड़बड़ की उसको सजा दीजिए। मेरे को बीजेपी के ऊपर बहुत दया आती है। उनसे निकम्मी पार्टी मैंने अपनी जिंदगी में नहीं देखी। CBI उनके पास है, ED उनके पास है, इनकम टैक्स उनके पास है, पुलिस उनके पास है। उसके बावजूद वो रोज प्रेस कॉन्फ्रेंस करके कुछ इसने ये कर दिया, उसने वो कर दिया, उसने। जिंदगी में कभी केंद्र में हमारी सरकार बनी तो हम दोषियों को जेल भेजेंगे, प्रेस कॉन्फ्रेंस नहीं करेंगे। इसका ये मतलब है कि उनसे काम नहीं हो रहा, नौटंकी कर रहे हैं, सुबह से शाम तक बैठ के नौटंकी करते हैं। अरे किसी ने गलत काम किया, पकड़ के जेल भेजो दोषियों को। हमारे ऊपर इन्होंने 169 केस किए, 169 केसेस इन्होंने हमारे ऊपर किए। 135 में बरी हो गए, 34 पेंडिंग है। अरे जेल क्यों नहीं भेजते हैं? नौटंकी क्यों करते हो? अगर किसी ने मैंने कहा जिस दिन हमारी केंद्र में सरकार बनेगी
ये हम सुबह से शाम तक प्रेस में बैठ के नौटंकीबाजी नहीं करेंगे। जो दोषी है उसको पकड़ के जेल भेजेंगे, जो निर्दोष है उसको बिल्कुल वो नहीं करेंगे। बिजली दे रहे हैं, गुजरात में आ रहे हो, लेकिन गुजरात एक ऐसा स्टेट है, इसके अलावा हर स्टेट में लगभग शराब है, दारू है, उसकी छुट्टी है, गुजरात में बंद है। तो क्या गुजरात की जनता के लिए आप ये वादा कर सकते हो कि दारूबंदी हमेशा के लिए कर दोगे अगर सरकार बनती है आपकी? जो आज सिस्टम है, दारूबंदी का सिस्टम है, नशाबंदी का सिस्टम है, उसको लागू रखा जाएगा, लेकिन उसको लागू किया जाएगा। अभी जो इलीगल तरीके से अभी सारा धंधा इन्हीं का है, सब जानते हैं। 10-15 हज़ार करोड़ रुपए का धंधा इन्हीं लोगों का है, इन्हीं के लोग करते हैं, सारा प्रॉफिट इन्हीं को जाता है। ये नहीं करेंगे हम। अपनी पार्टी दारू बेच के नहीं चलाते हैं, ये लोग चलाते हैं। हम अपनी पार्टी ईमानदारी के पैसों से चलाते हैं। ये सही नहीं है। जैसे बड़ौदा में हमारा प्रोग्राम होना था, 13 जगह हमें बदलनी पड़ी पिछले 3 दिन में, 13 प्लेसेस। यहाँ पे हमने फिक्स किया, उसको फ़ोन करके धमकाया इन लोगों ने। यहाँ फिक्स किया, उसको फ़ोन करके धमकाया कि केजरीवाल का प्रोग्राम नहीं होने देना, आम आदमी पार्टी का प्रोग्राम। ये जनतंत्र के लिए सही नहीं है। हम लोग एक दूसरे के दुश्मन थोड़ी हैं, हम पक्ष और विपक्ष हैं। इस तरह से हमें एक दूसरे ये गुंडागर्दी है, और इसी वजह से आज गुजरात की जनता इन लोगों की गुंडागर्दी से परेशान है। ये केवल मेरे साथ नहीं किया इन्होंने, मैं तो छोटा आदमी हूं तो भुगत लूंगा। गुजरात की जनता इनकी गुंडागर्दी से परेशान है। गुजरात की जनता के साथ ये रोज गुंडागर्दी करते हैं। थैंक यू। હવે લઈએ એક નાનકડો વિરામ। ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ભાભરમાં ગાયત્રી પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 500 જેટલા બાળકોએ ભાગ લીધો અને આ પરીક્ષા 7 શાળાઓમાં યોજાઈ હતી। પરીક્ષામાં સંસ્કાર, રાષ્ટ્રભાવના, ભારતની સંસ્કૃતિ અને ધાર્મિક વિષયની માહિતી બાળકોને મળે તે હેતુથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। આ પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવે તેને જિલ્લામાં મોકલવામાં આવે છે,
જિલ્લામાં નંબર આવે તો રાજ્ય કક્ષાએ અને પછી છેલ્લે હરિદ્વાર શાંતિકુંજમાં પરીક્ષા માટે મોકલવામાં આવે છે અને ઇનામ આપી સન્માન કરવામાં આવે છે. આજે બાબર મોડર્ન સ્કૂલ ખાતે ગાયત્રી પરિવારની જ્ઞાનવર્ધક પરીક્ષા, બાળકોને સંસ્કાર મળે, શિક્ષણ મળે, એના કરતાં સંસ્કાર અને સંસ્કૃતિ, ધર્મ અને રાષ્ટ્રની ભાવનાના જે માર્ગદર્શન મળે એના માટે એક સાંસ્કૃતિક પરીક્ષાનો કાર્યક્રમ રાખેલો છે. બાળકો અત્યારે પેપર લખે છે અને એમને સંસ્કાર આપવા માટેની એક આ ગાયત્રી પરિવારની એક ઝુંબેશ છે. આખા જિલ્લામાં નહીં પણ આખા ભારતમાં આ પરીક્ષા લેવાની અત્યારે ચાલુ છે અને એ પરીક્ષાથી બાળકને સંસ્કાર મળે અને સંસ્કાર હોય તો એને શિક્ષણ પણ સારું મળે એ હેતુથી આ પરીક્ષા લેવામાં આવે છે. કેટલા બાળકો પરીક્ષા આપે છે? લગભગ ભાગળમાંથી 500 બાળકોએ પરીક્ષા આપી છે. દરેક સ્કૂલમાંથી 7 સ્કૂલોમાં થઈને 500 બાળકોએ પરીક્ષા આપી છે. અહીંયા મોડર્ન સ્કૂલ ભાભરમાં ગાયત્રીની પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં અમને ખૂબ જ મજા આવી. તેમાં 100 ગુણનું પેપર હતું અને તેમાં વધુમાં વધુ જ્ઞાન, આપણા જ્ઞાનમાં વધારો થાય તેવા પ્રશ્નો હતા અને તેના એવા પ્રશ્નોથી આપણા જ્ઞાનમાં વધારો થાય અને આપણને આગળ સફળતા પ્રાપ્ત કરવાના પણ ગુણો દર્શાવવામાં આવ્યા છે. આ પરીક્ષાથી તેમની ચારિત્ર્ય, જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થાય છે અને આ પરીક્ષા આપવાથી આપણને દરેકને વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. તમારું નામ? મારું નામ ઠાકોર નિતર દરજી છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મેફેડ્રોન ડ્રગ એમડી ડ્રગના કોમર્શિયલ જથ્થા 2 ઇસમને ઝડપી પાડતી એસઓજીની ટીમ ભરૂચમાં ડ્રગનો વેપલો વધુને વધુ થઈ રહ્યો છે. વધુ એક ડ્રગ્સના આરોપી પકડવા ભરૂચ પોલીસને સફળતા મળી છે. મુંબઈથી એમજી ડ્રગ્સ મંગાવનાર ઇમરાન શૌકતભાઈ ખિલજી, રહેઠાણ C1 વસીલા સોસાયટી ભરૂચ અને સલમાન મુસ્તાક પટેલ જે રહેઠાણ C21 નેશનલ પાર્ક સોસાયટી ભરૂચ પાસેથી ભરૂચ એસઓજીને મળેલી બાતમીના આધારે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 99 ગ્રામ જેની કિંમત ₹9,90,000 મત્તાનો તથા મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે. જે બાબતે NDPS એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા મુદ્દામાલમાં એમજી ડ્રગ્સ 99 ગ્રામની કિંમત 9,90,000 અને 2 નંગ મોબાઈલ ફોન કિંમત ₹20,000 અને રોકડા 60, આમ કુલ મુદ્દામાલ 10,10,060 કબજે કરવામાં આવ્યો છે. આજરોજ એસઓજી ભરૂચની ટીમ દ્વારા 99 ગ્રામ મેફેડ્રીન એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવ્યો છે, જેમાં બાતમીના આધારે સલમાન પટેલ અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે રેલવે સ્ટેશન આગળ પકડવામાં આવેલો હતો. આ જે ડ્રગ છે એ ઇમરાન ખિલજી દ્વારા મંગાવવામાં આવેલું હતું. એના આધારે બંને આરોપીઓની ધરપકડ કરીને મેફેડ્રોનનો જથ્થો જે છે એ મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવ્યો છે. આમ ટોટલ 10 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવેલો છે. મેડમ, આ ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો અને આખું રેકેટ કેવી રીતે ચાલતું? આ જે જથ્થો છે એ મુંબઈથી આવેલાનું ધ્યાન પર આવેલ છે અને આગળ તપાસમાં જે પણ આરોપીઓ હશે એમના નામ આગળ ખોલીને તપાસ કરવામાં આવશે. મેડમ, એવું લાગી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી ડ્રગના કોઈ બી મામલા આવે તો ભરૂચ ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં આવે છે, તો ભરૂચ ક્યાંક હબ બની રહ્યું લાગે છે આપણે છેલ્લા કેટલાક બનાવો પરથી? અત્યારે અહીંયા જે પકડાયું છે એ મુંબઈથી આવેલું છે અને અગાઉ પણ જે અહીંયા પકડ્યું હતું એ પણ મુંબઈ જવાનું હતું. એટલે ભરૂચમાં જે ડ્રગ પકડાયેલું છે એમાં એસઓજી એક્ટિવ રહીને આ કાર્યવાહી કરી રહી છે. મેડમ, જે આરોપીઓ ઝડપાયા છે હાલમાં એ કોણ છે? બંને આરોપીઓ જે છે ઇમરાન ખિલજી છે એની તો ગુનાહિત ઇતિહાસ રહેલો છે. 2 હથિયારધારાના ગુના પણ એના વિરુદ્ધમાં નોંધાયેલા છે અને સલમાન પટેલ છે એ પણ ભરૂચનો છે. આ જે ડ્રગ્સ એમની ડ્રગ્સ મંગાવતા હતા એના બાયર્સ કોણ હતા ખાસ કરીને અને કે આગળની તપાસમાં જ ખ્યાલ આવી શકશે. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કુંભાર લોકો દ્વારા માતાજીના ગરબા બનાવી તૈયાર કરી વેચવાનું શરૂ કર્યું છે. હવે નવરાત્રિની ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ ગરબાની તૈયારીમાં લાગ્યા છે. પણ નવરાત્રિ એટલે માં શક્તિની આરાધનાનું પર્વ. માં જગદંબાની આરાધના કરવા નવરાત્રિ દરમિયાન મોટા ભાગે ઘરમાં ગરબાની સ્થાપના કરવામાં આવે છે, જેને આપણે ગરબી કહીએ છીએ. પહેલાં ગરબી એક સાદી માટલીમાં આવતી હતી, પણ હવે ગરબી પણ વિવિધ કલર અને કલાત્મક બજારમાં મળી રહે છે અને હવે લોકો પણ કલાત્મક ગરબી ખરીદી કરે છે. આ વિશે વેપારીને પૂછતા તેમણે જણાવ્યું કે કલાત્મક ગરબીથી તેમને ફાયદો થાય છે.
પણ આ માટલી પર જે વર્ક કરવામાં આવે છે તે માટે બહેનોને એ માટલીઓ વર્ક કરવા માટે આપવામાં આવે છે, તેમને પણ તેનાથી રોજગારી મળી રહે છે. સાથે સાથે આ વખતે દર વર્ષની જેમ માતાજીના ગરબીમાં લોકો ક્રેઝ વધ્યો છે, ત્યારે આ વખતે વેપારીઓ પણ ગરબી વધારે બનાવડાવી રહ્યા છે અને આ વર્ષે ભાવમાં પણ 10% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. ગરબાનું વિતરણ આગળ ઘણું સારું છે અને પહેલાંના જમાના પ્રમાણે પહેલાં સાદા જ ગરબા વેચાતા હતા. હવે લોકો છે ને ડિઝાઇનવાળા, કોનવર્કવાળા, આભલાવાળા, ચૂંદડીવાળા એ પ્રમાણે રિક્વાયરમેન્ટ વધતી ગઈ છે ને લોકોનો ક્રેઝ પણ ઘણો બધો સારો વધતો ગયો છે. 2 વર્ષની અંદર જે કોરોના કાળ દરમિયાન જે વેચાણમાં બી થોડીક વેચાણમાં બી સારો વધારો થોડો ઘણો થયો છે અને પબ્લિકમાં બી આ વખત ઘણો 2 વર્ષ પછી બાદ ઘણો બધો ઉત્સાહ છે માટે. ભાવમાં કેવું છે? ભાવમાં તો જે હતો એમાં 2-5% વધારો થયો છે સાહેબ. બહુ બધો વધારો નથી થયો. શું કહેતો ગરાકી ખુલી છે? ગરાકી સારી છે આ વખતે. ગરાકી ઘણી બધી સારી છે. શું નામ આપનું? રાકેશ પ્રજાપતિ. વિશ્વ શાંતિ શ્રી મહાકાળી મંદિર તપોભૂમિ ઓસાર નવરાત્રિમાં 9 દિવસ ભક્તો માટે દર્શનાર્થે રહેશે ખુલ્લું. શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ. માં નવદુર્ગા, અંબા, બહુચર, કાલિકાના પૂજા અર્ચનાનું મહાપર્વ. આગામી દિવસોમાં શારદીય નવરાત્રિ આવી રહી છે. ભરૂચથી 15 કિલોમીટરના અંતરે આવેલા ઓસાર ગામે આવેલા વિશ્વ શાંતિ મહાકાળી માતાજીનું મંદિર નવરાત્રિના 9 દિવસ માતાજીના દર્શન માટે ભાવિ ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે, જેનો સમય સવારે 7:30 કલાકથી 11 કલાક અને સાંજે 4 કલાકથી 7 કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે. આ મંદિરની એક વિશિષ્ટતા એ છે કે માત્ર અઠવાડિયામાં એક જ વાર મંગળવારના દિવસે જ ખુલ્લું રહે છે અને અહીંયા કોઈ પણ જગ્યાએ રૂપિયા પૈસા મૂકવામાં આવતા નથી. અહીંયા માત્ર તપને જ મહત્વ આપવામાં આવે છે. સુરતથી કચ્છ સુધી નીકળેલા 75 સાયકલિસ્ટોનું અંકલેશ્વરમાં કરાયું સ્વાગત. સુરતથી માતાના મઢ કચ્છથી 750 કિલોમીટર સાયકલિંગ યાત્રાએ નીકળેલા જય આશાપુરામાં આસ્થા ગ્રુપના 75 સાયકલિસ્ટ અંકલેશ્વરમાં આવી પહોંચ્યા. અંકલેશ્વર ભરૂચના સાયકલિસ્ટ ગ્રુપના સભ્યોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. લોકોમાં જનજાગૃતિ લાવવા સુરત જય આશાપુરામાં આસ્થા ગ્રુપ દ્વારા એ હાલો માતાના મઢે કચ્છ સુધી સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં 75 સાયકલિસ્ટ 20 સપ્ટેમ્બરે સુરતથી નીકળીને 750 કિલોમીટરનું અંતર કાપી 27 સપ્ટેમ્બર 2022ના રોજ આશાપુરા માતાના મઢ કચ્છ પહોંચશે. આ સાયકલ યાત્રા દરમિયાન 75 સાયકલ યાત્રી 75 વૃક્ષારોપણ કરીને દરરોજ 75 મિનિટ માતાજીની આરાધના કરીને લોકોમાં સરકારની યોજના પેડલ ફોર હેલ્થ, પ્રદૂષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાનો ઉદ્દેશ સાથે સાયકલિંગ કરવાથી થતા ફાયદા અંગે લોકોને માહિતગાર કરશે. 75 સાયકલિસ્ટ સુરતથી નીકળ્યા બાદ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા અંકલેશ્વર ભરૂચ સાયકલિંગ ગ્રુપના શ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણે તેમનું ભવ્ય સ્વાગત કરી આવકારી તેઓને સહી સલામત આશાપુરા માતાના મઢ કચ્છ પહોંચશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્તે અંકલેશ્વર, મારું નામ શ્વેતા વ્યાસ છે અને મારી સાથે બીજા સાયકલિસ્ટ છે નિલેશ ચૌહાણ. અમે લોકો બંને આજે સુરતથી 75 સાયકલિસ્ટ આવી પહોંચ્યા છે જે માતાના મઢ કચ્છ તરફ જઈ રહ્યા છે. ટોટલ એ લોકો 7 દિવસમાં 750 કિલોમીટરની યાત્રા કરવાના છે અને અંકલેશ્વર લંચ માટે રોકાયા છે, ત્યારે અમે એમનું સ્વાગત કરવા માટે આવ્યા છે. હવે એમનો મોટો છે હું તમને જણાવી દઉં. એક તો ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા અને પ્રદૂષણ બચાવો, અને એ લોકો આ 7 દિવસમાં દરરોજ 75 વૃક્ષારોપણ કરવાના છે અને 75 મિનિટ માતાની આરાધના પણ કરવાના છે અને સ્વચ્છ ભારત એ એમનો મોટો છે આ સાયકલ યાત્રાનો. ધન્યવાદ. નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય એમ લાગે છે. ગત અઠવાડિયે અંકલેશ્વરના એક યુવાન તેની પ્રેમિકાની સામે જ નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ લગાવી મોતને વાલું કર્યું હતું. આજે ફરી એક અંકલેશ્વરના યુવકે ફેસબુક ઉપર લાઈવ કરીને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવ્યાની તૈયારીમાં હતો અને મિત્રો દ્વારા ફેસબુક લાઈવ જોતા મિત્રને બચાવવા માટે ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર પરિવાર સાથે દોડી આવ્યા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને ટેલિફોનિક સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ કામે લાગી જતા સદનસીબે નર્મદા મૈયા બ્રિજ પરથી તેના મિત્રો અને ધર્મેશ સોલંકી દ્વારા આ યુવકને સમજાવીને ઘરે પરત મોકલી દેવામાં આવ્યો છે. નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. તંત્ર દ્વારા કોઈ ઉચિત પગલાં નહીં લેવામાં આવે તો આ આત્મહત્યાનો દોર ચાલુ જ રહેશે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.